હાંસોડ તાલુકાના પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। ફેક્ટરી દ્વારા શેરડીના પ્રતિ ટન 3421 રૂપિયાનો ભાવ આજે ચેરમેન ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યો હતો। ભરૂચના હાંસોટ સ્થિત પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના નવા ખરીદી ભાવ જાહેર કરવામાં આવ્યા છે। ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ રૂપિયા 3421 નક્કી કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ રૂપિયા 421નો વધારો દર્શાવે છે। આ વધારાને કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો। બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા। આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો, ખાસ કરીને ભૂંડના ત્રાસ અને ખેડૂતોના ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિલાણ ઓછું નોંધાયું હતું। તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાઇટ ઈશ્વર પટેલ, સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધારેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ ફરી વળવાની શક્યતા વધી શકે છે। પંડવાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાંસોટ ખાતે આવેલી છે, તેમણે ગત વર્ષ કરતા 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષક ભાવ પડ્યો છે અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજ રોજ શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડવાઈ સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે। એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગ અંદરના ભાવ નક્કી કર્યા છે। એમાં ગત વર્ષે અમારા 3001 રૂપિયા ભાવ પાડ્યો હતો। ચાલુ વર્ષની સરખામણીએ 3421 રૂપિયાનો ભાવ અમે આપ્યો છે, જે ભાવ વધારો ગત વર્ષ કરતા 421 રૂપિયાનો વધારો ગત વર્ષ કરતા આપ્યો છે। ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ ઓછો થયો છે। જે સુગર ખેતીની જે કેપેસિટી છે, જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,88,000નું પિલાણ થયું છે અને એને લઈને જો કદાચ વધારે પિલાણ થયું હોત તો આના કરતાં પછી 100 રૂપિયા આપણે ભાવ વધારે આપી શક્યા હોત જો 1 લાખ ટન જો વધારે પિલાણ હોત તો। ત્યારે ખેડૂતોને પણ ખાતરના ભાવો, અન્ય મજૂરી ખર્ચ વધવાને કારણે આ વખતે ખેડૂતોને પણ ચિંતા કરીને એને પોષણ ભાવ મળે એને લઈને આ વખતે 3421 રૂપિયાનો ભાવ પાડ્યો છે। સાથે 30 રૂપિયાની કપાત પણ રાખી છે, જેથી કરીને કલ્યાણ ફંડમાં એમાં પણ એ પૈસા આપી શકાય। ત્યારે હું તમામ સભાસદોને હું ખૂબ આભાર માનું છું કે આ પોષણક્ષમ ભાવો આપ સૌને આપ્યા છે। ત્યારે આપ સૌ શેરડીની ખેતી પણ હવેથી શરૂ કરીએ, જેથી કરીને સુગર ખેતીની પણ શેરડી મળી રહે અને આપ સૌ લોકોને આ સુગર ખેતીની પણ આપણે આવનારા દિવસોમાં સૌથી સસ્તી ચલાવી શકીએ એ પ્રકારે આપ સૌને વિનંતી કરું છું।